તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસ્ત એવો ટેસ્ટી ફટાફટ બની જાય એવો લીલી મકાઈનો ચેવડો. તો આજે હું તમને એની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો જુઓ, એટલો સરસ બને છે અને અત્યારે વરસાદની સિઝન છે, લીલી મકાઈ પણ બહુ સરસ મળે છે. તો તમે ચોક્કસથી એકવાર આવી રીતે ટ્રાય કરજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે મકાઈનો ચેવડો બનાવવા માટે આપણે આટલી મકાઈ લઈ લીધી છે. મકાઈને આપણે ખમણીથી છીણી લઈશું. આ રીતે ખમણી લઈ લઈશું અને આ રીતે મકાઈને છીણી લઈશું બધી. તો આપણે બધી મકાઈ આ રીતે ખમણીને રેડી કરી લીધી છે. આ રીતે નોનસ્ટિકનું પેન લઈ લેવાનું. એમાં 1 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલું તેલ. આપણે ઘી અને તેલ બંને મિક્સ લઈશું. હવે એને ગરમ થવા દઈશું આપણે. તો આપણું ઘી અને તેલ ગરમ સરસ થઈ ગયું છે. તો આપણે જીરું ઉમેરી લઈશું, થોડી હિંગ, મેં 2 લીલા મરચાં લીધા છે, મીઠા લીમડાના પાન બરાબર સાતળી લઈશું આપણે એને. અડધી સેકન્ડ જેવું આપણે એને સાતળી લીધું છે. તો થોડી જ હળદર લેવાની, આપણે બહુ નહીં લેવાની. એટલે મકાઈ છીનેલી ઉમેરી દઈએ. બરાબર મિક્સ કરી લેવાનું. બે થી 3 મિનિટ સુધી અને આ રીતે સરસ ચલાવતા જવાનું. નોનસ્ટિક લેશો તો ચોંટશે નહીં. સ્ટીલનામાં ચોંટશે તો તમારે તેલ ઘી વધારે લેવું પડે. થોડું આદું ખમણી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. બરાબર મિક્સ કરી લઈએ. તો સરસ 2 થી 3 મિનિટ આપણી થઈ ગઈ છે. સરસ મકાઈ શેકાઈ ગઈ છે. એને ઢાંકી અને આપણે 5-7 મિનિટ સુધી આપણે એને હજુ બફાવા દઈશું. ચેક કરી લઈશું. સરસ આપણું મસ્ત બફાઈ ગયો છે. આ રીતે થઈ જવા આવે એટલે આપણે થોડું અડધી વાડકી જેટલું દૂધ લઈ લઈશું. બરાબર મિક્સ કરી લઈશું અને ચલાવતા જ જવાનું છે. તો સરસ આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં 1 લીંબુ નીચવી દઈશું. આપણે ગળપણ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. હું તો મકાઈ અમેરિકન મકાઈ છે એટલે ગળી જ હોય છે, એટલે હું નથી ઉમેરતી. બરાબર મિક્સ કરી લઈશું. થોડા ધાણા ઉમેરી લઈશું. તો મસ્ત એવો મકાઈનો ચેવડો બનીને રેડી છે.
તમે જોઈ શકો છો. તો આપણે એને હવે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો મસ્ત મજાનો મકાઈનો લીલો ચેવડો બનીને રેડી છે. જો તમને બતાવું, બહુ સરસ બન્યો છે. વરસાદની સિઝન છે સરસ. તો તમે ના બનાવ્યો હોય તો ચોક્કસથી બનાવજો. અને જો આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.